મને લાગે છે કે હું ખોટા સમયે ભાભીને પાણી આપવા આવી ગઈ. મેં કઈ નથી જોવો. એ સુરભી, હાથ નીચે કર. તો મારું સંતુલન બગડ્યું ને એટલે હું જરા આમ લપસી ગયો. એટલે ભાઈ બાના નહીં કાઢો, હું નહીં હેરાન કરું. જાવ જ છો. ભાભી બરાબર આરામ કરજો. ભાઈ કરવા દે તો. એ ચૂપ, હસ નહીં. હું શું કહું છું, એટલે હું થોડી વાર રહીને પાછી આવું છું જમવાનું લઈને. પાછી આવશે. અનુશ્રી, આર યુ ઓલ રાઈટ? તું ઓલ રાઈટ છે ને? અને રુદ્ર, પેલી કોમ્પિટિશનમાં એટલે વોટ યુ કોલ હરીફાઈમાં હું જીતી ગયો છું. ટાઈ થઈ છે. હાઉ? હા સંગમ, એકચ્યુઅલી છેલ્લે મેં ચીટિંગ કરી હતી એટલે લાસ્ટ પેજ તો કાઉન્ટ જ ના થાય. સો ઇટ વોઝ અ ટાઈ. એન્ડ ઓનેસ્ટલી કહું તો સોરી ટુ સે બટ પતંગ કેમ સંભાળવી એમાં તું નહીં પણ રુદ્ર જીતી ગયો છે. હું આંટીને જોઈને આવું છું. શું થયું અનુશ્રી? અનુશ્રી, વોટ હેપન્ડ ધેર? ચીઝ. સંગમભાઈ ક્યાં જ રહો. અરે પણ અનુશ્રીને તકલીફ થાય છે. તો એના માટે હું છું. અને હવે તમે આ રૂમમાં ના આવો તો સારું છે. પણ કેમ? એ પ્રશ્ન પૂછવાનો પણ તમને હક નથી. છતાંય કહી દો, આ એક પરણિત સ્ત્રીનો ઓરડો છે. અનુશ્રી મારા પત્ની, આ ઘરના વહુ. એટલે મહેરબાની કરીને એવું કાંઈ ના કરો જેનાથી અમારા ઘરની વાતો 4 લોકોની ચર્ચાનો વિષય બને. પણ લાસ્ટ ટાઈમ જ્યારે હું અહીંયા આવ્યો હતો ત્યારે તો તે જ મને રૂમમાં રહેવા કહ્યું હતું, રાઈટ? ત્યારની વાત અલગ હતી અને હું તમને જવાબ આપવા માટે બંધાયેલો નથી. તમે જઈ શકો છો અત્યારે. ઓકે, હું આમ પણ મોરબી જવા માટે નીકળવાનો જ હતો. બાય અનુશ્રી, ટેક કેર. આરામથી. અને તમે પણ શું જરૂર હતી અગાસી ઉપર ભાગવાની? એ પણ આંખો બંધ કરીને. એટલે માણસ જોવે કે ના જોવે, એટલે ત્યાં અગાસી ઉપર કેટલી પતંગ છે, દોરો છે, ફિરકી છે, એમાં પગ આવી જાય ને એટલે
અરે ચૂપ થા હવે, મને પેઇન થાય છે, હું ચાલી નથી શકતી અને તું બોલ 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 કરી જ રાખે છે. હવે ઊભું શું છે? ડોક્ટરને ફોન કર. તારી મમ્મીને પણ ડોક્ટરની જરૂર હશે ને, એમને પણ વાગ્યું હશે. દુખે છે હા તો વળી અહીંયા? હા 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 ઈ માં માં હાજીન 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 દુખે છે? હા હા અહીંયા વધારે દુખે. હાથમાં બેઠો માર વાગ્યો છે. 2-3 દિવસ જરાક પણ હલનચલન નહીં થઈ શકે. નવી વહુને કેમ છે? ભગવાનનો પાડ માનો કે અનુશ્રીના લિગામેન્ટ ટીયર નથી થયા, હે એટલે સાંધા ફાટી નથી ગયા, ખાલી સોજો આવ્યો છે. બંનેને સાજા થતા સમય તો લાગશે, ત્યાં સુધી આરામ કરવો પડશે. અરે રે રે રે, હે ભગવાન, આ તમે હું કર્યું? મને તો પતંગ ચગાવતાય નથી આવડતી, તોય આ ઉત્તરાયણ મને ભારે પડી છે. ભાભીને બહુ બે ના ખટ લાવ્યા મારા માથે. તો એક સમય ભાભીને તો કામ કીધું ને તો બેઠા બેઠા કરાવી શકે એમ છે, પણ એમનો તો હાથ જ ગયો અને ઓલીથી હલાતું નથી, એનો પગ ગયો છે. એટલે મારે તો ખાટલીથી પાટલી ને પાટલીથી ખાટલી બેયની સેવા કરવી પડશે. એ જાસ્મીન, તું અને સુરભી છે ને થોડા દી કોલેજ જવાનું માંડી વાળજો અને મને ઘરકામમાં મદદ કરાવજો, તો મારા કામનો પાર આવશે. અરે પણ મમ્મી, અમારી તો પરીક્ષા હાલે છે ને, અને એ પણ વાર્ષિક પરીક્ષા છે, એ તો ના મૂકી શકાય, નહીં તો અમે લોકો ફેલ થઈ જઈશું. મેં તો ના જ પાડી હતી. ભગવાને મને 10 હાથ નથી આપ્યા, હાથ આપ્યા છે 2 ને કામ છે મારે 1000. મારે હું કરવું ઈ કયો મને હવે. હું છું ને કાકી. કાકી, માડીની અને અનુશ્રીની સેવા પણ કરીશ અને ઘરના બધાય કામ હું કરી લઈશ. જાસ્મીન, તારે અને સુરભીએ રજા લઈ પરીક્ષા છોડવાની કાંઈ જરૂર નથી. કાકી, હું તમારી બધી મદદ કરીશ ને બધાય કામ કરીશ. બસ આ બેને ભણવા દો. કરાવજો, હા, બધું કામ કરાવજો મને. એ દત્તો હા માડી. તું પોતે ભણ્યો ના, પણ તને બેનોના ભણવાનાની ચિંતા છે જોઈને મને બહુ ગમ્યું હો બેટા. ઉતરે જ માર છોકરા. ધીરે 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 બહુ દુઃખ. હા ચાલો પૂરા, ચાલો, ધ્યાન રાખજો. આભાર હો. હા, મોટી ઉપાધિ થઈ. જય બજરંગ બલી. રુદ્ર સાહેબ, આજે તમે મારા વધારાના 2 હાથ બન્યા છો, ભૂલી નથી ગયા ને? ના ના કાકી, બોલો બોલો, શું કરવાનું છે? આ 2 દીથી પાણી ન થાવતું, જો ને આમાં. તું પાણી ભરી આપ ને. હા હા, લાવો. અને સાંભળ, હા આ ડોલે લેતો જા, આમાંય ભરી આવજે. હા હા, આટલું કામ કરી આવો પછી બીજું સોંપો. હા પાકું. હા, હું તો બહુ થાકી ગઈ છું બાપરે. સવાર સવારમાં કાકી, કાકી, અરે આ જો પાણી લઈ આવ્યો. કાકી, ધીરેથી. આરામથી. આ
પદ્માવીએ બહુ કામ કરાવ્યું તારી પાસે? ના 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 જરાય નહીં ને? પોતે બેઠી નથી રહી ને જરાય હાવ? ના. અહીંયા કુણો કુણો તડકો આવે માડી બેહો. હા એમ. હા ઈ જરાક આ બાજુ. હા બરાબર. તડકો આવે છે ને માડીને. હા આવે છે આવે છે ને? કેમાં બિચારી? હા તમે બેસો, હું નાસ્તો લેતો આવું. હા હાય હાય, તારે તો પગે પાટાપિંડી થઈ છે. હા તમને કેમ છે? મારા તો હાથના રામ રમી ગયા છે બેન. તારે કેમ છે? સારું છે પણ દુખે છે. સંભાળજે. યુ ટુ ટેક કેર. એ હું ટેટે ટૂટું બોલી. આઈ મીન તમે પણ સંભાળજો. હા એમ. ઠીક. હાલો હટી જાઓ, ખસી જાઓ, આગા ખસી જાઓ. આહા, ગરમા ગરમ નાસ્તો. ઉભા રહેજો, ઉભા રહેજો. હા એ એ હાચો? હા માફ કરજો, મારું ધ્યાન નતું મારી. પાયો અડી જાય બિચારી, દુખે નહીં. આજે મારી બેટા એ ભૂલાઈ ગયો. તમે આ પકડો. તમે છે ને આહા, હાલો આ કરો. એને પગે પાટો છે, મારે હાથે પાટા છે. એ હા કા ભૂલાઈ ગયું. જલ્દી જલ્દી માં હે ને હા. મળી તું નાનું નાનું, તારા જેવડું મોટું નથી બેટા માં. નાનું હાલ. હા હમ હે ને સારા બનાવ્યા છે. હું નાનો હતો ને ત્યારે તો આમ જ ખવડાવતી, યાદ છે? હમ ચા પીવડાવ તો માથે તો. વાહ, તે બનાવી? હા કેવી ફીલી બહુ હારી બની જ છોકરા. હે ને મારી કોફી. એ બનાવી છે એ જરાક થોડીક આગા પાછી હોય તો જોઈ લેજો. અરે હા શીખી રહ્યો છું, હજી બેટર થઈ શકે. બેટા મારે એક જ ચમચી ખાવાની છે. હું ભૂલી જાઉં છું. બટ આ નવરોજ બેઠો છે તો આની ઉપર બેહીને આટલા કપડાં ધોઈ નાખ ને. લે ત્યાં સુધી હું રહોડાના કામ પતાવી દઉં. પકડ પકડ, ઝટ પકડ બેટા. હા આવ. સારું.
કાકી ભીંડા સુધારી દીધા. રાખ દે. ખમ્મા ખમ્મા હું થયું? શરદી સુરભી શરદી, માથું પકડાઈ ગયું છે સાવ. થઈ ગયા ભાઈ, કામ ન કરવાના બાના શરૂ થઈ ગયા. મેં તો ના જ પાડી હતી કે આનાથી કાંઈ નહીં થાય. હવે મારે આટલું બધું કામ પડ્યું છે, મારે ઓલી અનુશ્રીને બોલાવી જ પડશે ને. કાકી હું છું ને, લાવો હું કરી દઉં. ચાલ તું કરીશ? હા, તું કોલેજ જઈશ કે મને ઘરકામમાં મદદ કરીશ બેન? સુરભી પ્લીઝ અહીંયા આવને મને હેલ્પ કરવા. જાઓ હેલ્પ કરો. હવે તું તારા ભાઈની ચિંતા મૂક ને જઈને તારી ભાભીને મદદ કર. હા, અને પછી ત્યાંથી સીધી કોલેજ વહી જાજે. નહીં તો તારા સાહેબુ છે ને ઈ અમને ખીજાશે. ખમ્મા ખમ્મા ભાઈ ખમ્મા. એ બજરંગબલી, તું ઠોયાન જેમ ઊભી હું છે? જા કહું છું, જા. હા, આવી મદદ કરવા વાળી. કાકી ગરમ પાણી. હા હું ભાઈ કરું. શું હું અહીંયા જ છું કરું? તમે જઈને આરામ કરો. હા. દઉં તમને ગરમ પાણી. હો, આદુ લીંબુ ને બધું. હા, આદુ લીંબુ હળદર ગરમ પાણી મધ નાખું. આ નાખજો. હા, જઈને આરામ કરો. તમે મોકલાવું. હો, ભારે કરી છે. બજરંગબલી, હે બજરંગબલી, બાપા. હે બજરંગબલી, આ માથું ક્યારે ઉતરશે? હે બજરંગબલી. એકદમ સંભાળીને, આરામથી આરામથી, ધીરે 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 ધીરે. એ સાચો આરામથી. હું જલ્દી છે આટલી તો. જો એ જો સાચવીને. ભાઈ હવે હું કોલેજ જાઉં? હા સુરભી, તું જલ્દી જા. તને મોડું થતું હશે ને, તું જા, હું સંભાળી લઈશ. સંભાળી લેજો.